માથા ઉપર, ખભા ઉપર અદબ અને એકદમ ટટ્ટા. આજના આ ત્રિવેણી સંગમ કાર્યક્રમની અંદર ઉપસ્થિત સર્વ મહાનુભાવ, વહાલા ભૂલકાઓ, સરસ બધા બાળકોએ વાત કરી ગુરુ પૂર્ણિમા વિશે. તો આદિકાળથી આ પરંપરા ચાલી આવે છે, પણ ક્યાંક એનો રસ્તો બદલાતો હોય, એમ ક્યાંક સમજણનો અભાવ હોય, એ ક્યાંક વાડામાં બાંધી દેવામાં આવે એમ. તો એવા કોઈ ગુરુની જરૂર નથી. અહીંયા તો એવા ગુરુની જરૂર છે કે એક સરસ મજાની વિશાળતા બતાવે, સરસ મજાની પાંખો આપે અને એનો શિષ્ય છે એ આ વિશ્વની અંદર ઉડી શકે, એમ જ્ઞાનની પાંખોથી ઉડી શકે એવા ગુરુની જરૂર છે. જીવનના પાઠ શીખવાડે, સાચું જીવન કોને કહેવાય એના જે પાઠ શીખવે, એનું ઘડતર કરે એવા ગુરુની જરૂર છે. આશ્રમ છે એ પણ એવું કાંઈ ખરાબ નથી. એમ બધી જગ્યાએ, ઘણી બધી જગ્યાએ સરસ મજાની એમાં પણ પ્રવૃત્તિ થતી હોય છે. તો જેની જે કાંઈ માન્યતા, પણ હું એમ કહું છું કે આ બધાની વચ્ચે આપણે પોતે નિર્ણય કરવાનો છે કે મારે ગુરુ કોને બનાવવા, મારે ક્યાં જવું. એ તો આપણે સ્વતંત્ર છીએ, એટલે આપણે વિચારવાનું. દરરોજ ચિંતન મનન કરીને આપણે વિચારવાનું. દરરોજ આપણે ગુરુ પૂર્ણિમા સમજીને આપણા ગુરુની શોધમાં રહેવાનું. અને દરરોજ એક ગુરુ મળે. હું તો એમ કહું છું, આપણને પ્રકૃતિમાંથી આપણને દરરોજ એક ગુરુ મળે, જેની પાસેથી કાંઈક શીખવા મળે એ આપણા ગુરુ. જેની પાસેથી કાંઈક શીખવા મળે એ ગુરુ. દાખલા તરીકે આકાશની અંદર કુંજડા ઉડતા હોય, કેવો સરસ મજાના લાઈનમાં જાય, તો આપણે એનામાં શીખી છીએ કે આપણે પણ લાઈનમાં ક્યાંક ચાલીએ, તો એ આપણા ગુરુ.